બગસરામાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થતાની સાથે જ શહેરના તમામ શિવાલયોમાં હર હર ભોલેના નાદ સાથે શિવાલય ગુંજી ઉઠ્યા છે। શહેરના તમામ શિવાલયમાં ભાવિ ભક્તો દ્વારા પૂજા અર્ચના કરવામાં આવી રહી છે। સ્ટોરી રિપોર્ટ બાય રાજુ જોગી। આવો જોઈએ તેનો વિસ્તૃત અહેવાલ। જયપરી હરસુખપુરી ગોસાઈ શ્રી રત્નેશ્વર મહાદેવ અમે અહીંયા દર સોમવારે અલગ અલગ શૃંગારના દર્શન કરાવવામાં આવે છે। આજ પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે ખૂબ ભક્તોની ભીડ જોવા મળે છે। ગ્રામ્ય વિસ્તાર તથા શહેરી વિસ્તારોના લોકો જોવા મળેલ છે। સર્વે દર્શકોને જય ભોળાનાથ મહાદેવ હર। આજના દિવસે સોમવારે પવિત્ર શ્રાવણ માસનો આરંભ થઈ રહ્યો છે। બગસરા શહેરના મધ્ય ભાગની અંદર આવેલું આ રત્નેશ્વર મહાદેવનું મંદિર લગભગ 200 વર્ષ પૌરાણિક આ મંદિર આવેલું છે। રા માંડલિકના સમયમાં માંડલિકના ધર્મપત્ની એવા રત્નાવલી દેવીએ આ મંદિરની સ્થાપના આ સ્થાનની અંદર સતી થયેલ છે અને એમની ઉપર સાક્ષાત ભગવાન રત્નેશ્વર મહાદેવ બિરાજમાન છે। આ મહાદેવના મંદિરે દર સોમવારે પૂજારી શ્રી હશુભાઈ દ્વારા વિવિધ પ્રકારના દર્શનનો લાભ લેવા માટે શહેરના મધ્ય માર્ગથી અનેક લોકો દર્શનનો લાભ લેવા માટે પધારે છે। આજુબાજુના ગ્રામજનો પણ આ મંદિરના દર્શનનો લાભ લેવા માટે ધન્યતા અનુભવે છે। પવિત્ર સાતલડી નદીનો કિનારો છે। ઉગમણી વહેતી નદી હોવાથી શાસ્ત્રોમાં પણ એમનું ગંગા સમાન પુણ્ય બતાવવામાં આવ્યું છે। અદ્ભુત પૌરાણિક મંદિરની આ દર્શન કરી અને સર્વે ગ્રામજનો ધન્યતા અનુભવે છે। અસ્તુ। સ્ટાફ જોઈએ છે। મીડિયા ક્ષેત્રે કારકિર્દીનું ઘડતર કરવા માંગતા યુવાનો માટે સુવર્ણ તક। ન્યૂઝ એન્કરિંગ કરી શકે તેવા એક મેલ, ન્યૂઝ એડિટિંગ માટે એડોબ પ્રીમિયરના અનુભવી 2 મેલ, માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી 1 મેલ। સંપર્ક 97 252 061 24 26। તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે।